નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો તેમજ વિવિધ પડતર પ્રશ્નો અને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના આદેશના વિરોધમાં એકઠા થયા હતા। આ ધરણા પ્રદર્શનમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। શિક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષોથી સેવા આપી રહેલા શિક્ષકો માટે ફરીથી ફરજિયાત ટેટ પરીક્ષા આપવાની શરત અન્યાયી છે। આ ઉપરાંત તેમણે શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો પણ વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી। સુઈગામ એપીએમસીના ચેરમેન પદ માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી પાલનપુરના એમ.આર. ત્રિવેદીની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં મહાદેવભાઈ ચૌધરી બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચેરમેન પદ માટે માત્ર એક જ ઉમેદવારી નોંધાતા મહાદેવભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હતા। તેમના પ્રયાસોથી બજાર સમિતિની જગ્યા માટે ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરાઈ હતી, જેના પરિણામે દૂધવા ખાતે નવીન એપીએમસી બનાવવાની શરૂઆત થઈ છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા પાસે શિયોરી પાટણ હાઈવે પર ઓવરલોડ ભરેલા રેતીના ડમ્પરોના કારણે એક ખેડૂતની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે। આ ઘટનાથી ખેડૂતને આર્થિક નુકસાન થયું છે। બનાસ નદીમાંથી હજારોની સંખ્યામાં રેતી ભરીને ઓવરલોડ ડમ્પરો પાટણ, મહેસાણા અને અમદાવાદ તરફ જઈ રહ્યા છે। ચોમાસું નજીક આવતા કંબોઈથી પાટણ વચ્ચેના સ્ટોક પોઈન્ટ્સ પર રેતીનો સંગ્રહ કરવા માટે ડમ્પરની અવરજવર રાત દિવસ વધી છે। થરાદ તાલુકાના ભાચર ગામમાં આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પુસ્તકાલય અંદાજે 12.60 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે। તે ગામના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે શિક્ષણ અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે। શાળાના શિક્ષક પટેલ ખાનાભાઈ રામાભાઈએ આ અંગે માહિતી આપી હતી। તેમના જણાવ્યા અનુસાર સાંસદ પરબતભાઈ પટેલની 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતની 4.25 લાખ રૂપિયાની ગ્રાન્ટ અને ગ્રામજનોના 3.60 લાખ રૂપિયાના ફાળાની આ પુસ્તકાલયનું નિર્માણ શક્ય બન્યું છે। પટેલ ખાનાભાઈ વર્ષ 2003થી પુસ્તકાલયની જવાબદારી સંભાળી રહ્યા છે। દિયોદર તાલુકાની નવા સરકારી પ્રાથમિક શાળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં શાળાની પસ્તી ભંગારમાં વેચાતી જોવા મળે છે। આ વિડીયોના કારણે શિક્ષણ વિભાગ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે। કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે વેચાયેલી પુસ્તકોમાં સરકારી પુસ્તકો પણ સામેલ હતા, જો કે શાળા તંત્ર આ દાવાને નકારી રહ્યું છે। વાયરલ વિડીયોમાં એક શિક્ષક ભંગારના વાડે પસ્તી વેચવા પહોંચ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાય છે। આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો આ રીતે નિકાલ કરવો કેટલો યોગ્ય છે। થરાદ સાંચોર હાઈવે પર આજે એક કાર પલટી જવાની ઘટના બની હતી। 2 એક્ટિવાને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। પ્રાથમિક માહિતી અનુસાર થરાદ સાંચોર હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે રસ્તા પર અચાનક આવી ગયેલા 2 એક્ટિવાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રયાસમાં ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને કોઈની ગંભીર ઇજાઓ થઈ નથી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર।
સિદ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા અસહ્ય મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા તેમજ નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ કચેરી સામે ઉગ્ર ધરણા કર્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વાવ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી ચૌહાણ તેમજ વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ બ્રાહ્મણની આજરોજ બિનહરીફ વરણી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 21 જૂન 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અંબાજી ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા મળી છે. સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આગામી 21મી જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાશે. આ આયોજનને આખરી ઓપ આપવા માટે કાર્યક્રમને સર્વાંગી રીતે સફળ બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંબંધિત ઉચ્ચસ્તરીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાની ઉજવણી પાલનપુર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના યાત્રાધામ અને આઇકોનિક સ્થળ એવા અંબાજી ખાતે સુપ્રસિદ્ધ ચાચર ચોક ખાતે વિશેષ યોગાભ્યાસનું આયોજન કરાશે. સમગ્ર જિલ્લાને આવરી લેતા તમામ તાલુકા મથકોએ પણ નિયત સ્થળોએ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં દાંતા ખાતે આદર્શ નિવાસી શાળા, દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર વિદ્યાલય, ડીસા ખાતે ટીસીડી ગ્રાઉન્ડ અને ધાનેરા ખાતે વિવેકાનંદ વિદ્યાલય ખાતે ઉજવણી થશે. તેમજ હડાદ ખાતે સણાલી આશ્રમ શાળા, કાંકરેજ ખાતે MV વાલાણી હાઈસ્કૂલ, થરા ખાતે ઓગળ વિદ્યા મંદિર, વડગામ ખાતે UH ચૌધરી કોલેજ અને અમીરગઢ ખાતે PM શ્રી મોડલ સ્કૂલ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણીના સ્થળો નિયત કરવામાં આવ્યા છે. 21મી જૂન 2026ના રોજ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થરાદ ખાતે સર્કિટ હાઉસ નજીક આવેલા આઇકોનિક રોડ પર યોજાશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિયોદર ખાતે વિકે વાઘેલા હાઈસ્કૂલ, ધરણીધર તાલુકાના ઢીમા ખાતે સંસ્કાર વિદ્યાલય, ભાભર ખાતે ખાડિયા મેદાન, રાહ ખાતે પ્રાથમિક શાળા, લાખણી ખાતે શાળા નંબર 2, વાવ ખાતે વિનય મંદિર હાઈસ્કૂલ તેમજ સુઈગામ ખાતે મહર્ષિ કણાદ હાઈસ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.